નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, મૃત્યુ એ જીવનનું સૌથી મોટું સત્ય છે જેને કોઈ ટાળી શકતું નથી, પરંતુ તેમ છતાં માણસ આખી જિંદગી ભૌતિક સગવડોથી મોહિત રહે છે અને તેને આ વાતનો અહેસાસ ત્યારે જ થાય છે જ્યારે વ્યક્તિ તેના અંતિમ શ્વાસો ગણી રહ્યો હોય છે। અગ્નિ સંસ્કારને લગતા ઘણા નિયમો છે જેનું આપણે પાલન કરીએ છીએ। હિન્દુ ધર્મમાં અગ્નિ સંસ્કારને લગતા ઘણા નિયમો છે જેનો આધાર આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક પણ છે। અંતિમ સંસ્કારના આ નિયમોમાંનો એક છે મૃતકને નવા વસ્ત્રો પહેરાવવાનો। આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં આવતો હશે કે મૃત વ્યક્તિના અંતિમ સંસ્કારમાં અગ્નિદાહ આપતા પહેલા નવા કપડાં શા માટે પહેરાવવામાં આવે છે? જો નવા કપડાં પહેરાવવામાં ના આવે તો આત્માનું શું થાય છે? આત્માનો કપડાં સાથે શું સંબંધ છે? આ સાથે આપણે એ પણ જાણીશું કે મૃત વ્યક્તિના કપડાં પરિવારના સભ્યો દ્વારા સ્મૃતિચિહ્ન તરીકે રાખવામાં આવે છે અથવા તેની યાદમાં પહેરવામાં આવે છે। આમ કરવાથી મૃતકની આત્માનું શું થાય છે અને ગરુડ પુરાણમાં આ વિષય પર શું કહેવામાં આવ્યું છે? તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે આજની વિડીયો અંત સુધી જરૂર જોજો અને વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ પણ જરૂર લખી દેજો। મિત્રો, હિન્દુ ધર્મ પ્રમાણે મૃતદેહને સ્નાન કરાવ્યા પછી તેને નવા વસ્ત્રો પહેરાવીને વિદાય આપવામાં આવે છે। અંતિમ સંસ્કાર પહેલા મૃત વ્યક્તિને શા માટે સ્નાન કરાવવામાં આવે છે? હિન્દુ ધર્મના પુરાણોમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે ભાગવત નામ અને મંત્રનો પાઠ કરતી વખતે મૃત વ્યક્તિને સ્નાન કરાવવું જોઈએ અને જો કોઈ કારણસર તીર્થ સ્થળ પર અંતિમ સંસ્કાર ન થઈ રહ્યા હોય તો આવી સ્થિતિમાં મૃતદેહને પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરાવવું જોઈએ। આ દરમિયાન ધ્યાન રાખો કે ભાગવત નામનો જાપ બંધ ન કરવો જોઈએ, કારણ કે મંત્રનો પાઠ કરતી વખતે સ્નાન કરનાર વ્યક્તિના હાથનો સ્પર્શ કરેલું પાણી પણ ધન્ય બને છે, જેના કારણે આ પાણી જ્યાં પણ પડે છે ત્યાં તેની આસપાસના વાતાવરણને શુદ્ધ કરે છે। જ્યારે આ પવિત્ર જળ મૃત વ્યક્તિના શરીર પર પડે છે ત્યારે તે શરીરના રજ તત્વ અને તમો કણોનું આવરણ નષ્ટ થઈ જાય છે અને આત્માની શરીર પ્રત્યેની આસક્તિ ઓછી થઈ જાય છે। મિત્રો, અહીં આપણે જે રજ અને તમ કણની વાત કરી રહ્યા છીએ તે ત્રણ ગુણો છે જે પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થયા છે। પહેલો સતોગુણ, બીજું રજોગુણ અને ત્રીજું તમોગુણ, જે અમર આત્માને શરીરમાં બાંધે છે। મિત્રો, જો સરળ શબ્દોમાં કહીએ તો મૃતદેહનું અંતિમ સંસ્કાર પહેલા આ પ્રકારે સ્નાન કરવાથી તે આંતરિક શુદ્ધિ થાય છે। ત્યારબાદ શરીર પર ચંદન, તલનું તેલ અને ઘીનો લેપ લગાવવો જોઈએ। શરીરને નવા વસ્ત્રો પહેરાવવા જોઈએ। ગરુડ પુરાણ મુજબ કોઈપણ મૃતદેહને કપડાં વગર બાળવો જોઈએ નહીં। મૃતકના શરીરને સંપૂર્ણપણે કપડાથી ઢાંકેલું હોવું જોઈએ અને મૃતકના કપડાં નવા સ્વચ્છ હોવા જોઈએ, તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં સફેદ રંગને શાંતિ અને પવિત્રતાનો રંગ માનવામાં આવે છે, તેથી મૃત શરીરને સંપૂર્ણપણે કપડાથી ઢાંકવું જોઈએ। મૃત વ્યક્તિના શરીરને સફેદ વસ્ત્રોથી ઢાંકવામાં આવે છે। સનાતન ધર્મમાં સફેદ રંગ તેને પવિત્રતા અને મોક્ષનું પ્રતીક પણ માનવામાં આવે છે। ગરુડ પુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મૃત વ્યક્તિએ પહેરેલા કપડાને સૌ પ્રથમ થોડા સમય માટે તડકામાં રાખવા જોઈએ અને જો શક્ય હોય તો ગંગાજળનો છંટકાવ કરીને તેને શુદ્ધ કરવા જોઈએ। આમ કરવાથી મૃત વ્યક્તિના શરીરની આસપાસ કપડા દ્વારા એક પવિત્ર કવચ બને છે જે મૃત શરીરને દુષ્ટ શક્તિઓના સંપર્કમાં આવવાથી બચાવે છે। એવું માનવામાં આવે છે કે મૃતક યમલોકની નવી યાત્રા પર જઈ રહ્યો છે। આવી સ્થિતિમાં તેને નવા વસ્ત્રો પહેરીને વિદાય આપવી જોઈએ। આ પછી અંતિમ સંસ્કારને આગળ ધપાવીને મૃતદેહને ચિતા પર મૂકવામાં આવે છે અને તેની ઉપર ફૂલ, ચંદન વગેરે મૂકવામાં આવે છે। મિત્રો, અગ્નિ સંસ્કાર પછી અસ્થિઓને ગંગા વગેરે પવિત્ર નદીઓમાં વિસર્જિત કરવી જોઈએ। આમ કરવાથી તે વ્યક્તિના તમામ પાપ ધોવાઈ જાય છે અને તેનો આત્મા પાપ મુક્ત બને છે। માત્ર આત્માની શુદ્ધિ અને પાપમાંથી મુક્તિ માટે મૃતકના પરિવારજનો તેને નવા વસ્ત્રો પહેરાવીને સન્માનપૂર્વક વિદાય આપે છે અને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે। તો મિત્રો, હવે ચાલો તમને જણાવી દઈએ કે મૃત વ્યક્તિના કપડાને સ્મૃતિચિહ્ન તરીકે રાખવાનો શું અર્થ છે। મિત્રો, જ્યારે આપણા કોઈ પણ પ્રિય વ્યક્તિ આ દુનિયામાંથી ગુજરી જાય છે ત્યારે આપણે ઘણીવાર તે વ્યક્તિની યાદ તરીકે તેનો સામાન રાખીએ છીએ। સામાન્ય રીતે આ વસ્તુઓમાં કપડાં અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે। વ્યક્તિ પાસે તેની મનપસંદ વસ્તુઓ પણ હોય છે,
ક્યારેક એવું બને છે કે મૃતકના કપડાં તેના પરિવારના સભ્યો પહેરે છે, પરંતુ આવું ક્યારેય ન કરવું જોઈએ. સનાતન ધર્મ અનુસાર મૃત વ્યક્તિના કપડાં પહેરવા પર સખત પ્રતિબંધ છે. એવું માનવામાં આવે છે કે મૃતકની આત્માનું પોતાનું સ્થાન છે, વસ્તુઓ પ્રત્યે આસક્તિ રહે છે, અને મૃત વ્યક્તિના વસ્ત્રો પહેરવાથી આત્માનું આપણા તરફ આકર્ષણ વધે છે, જે મોક્ષની પ્રાપ્તિમાં અવરોધે છે. એવું પણ માનવામાં આવે છે કે જો કોઈ મૃત વ્યક્તિના કપડાં પહેરે તો તે વ્યક્તિ સાથે જોડાયેલી યાદો જોડાઈ જાય છે. તેથી જ જો આપણે કોઈ મૃત વ્યક્તિના સામાનનો ઉપયોગ કરીએ છીએ તો તે આપણને માનસિક રીતે નબળા બનાવી દે છે, કારણ કે આપણે દુઃખની ક્ષણને ભૂલી શકતા નથી, તે વ્યક્તિની ગેરહાજરી, અને આપણે તે વ્યક્તિને વારંવાર યાદ કરીએ છીએ. આથી જ કહેવામાં આવે છે કે તમારે મૃત વ્યક્તિની કોઈ પણ વપરાયેલી વસ્તુ કે કપડાં વગેરેનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. આ વસ્તુઓનો હંમેશા દાન કરી દેવું જોઈએ. તો મિત્રો, આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે. મિત્રો, આજની વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો, તથા અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.